મહેનત કરી, એકદમ રફલી મહેનત કરી, 80માંથી 80 આવશે અને રિઝલ્ટ પછી ઘણા બધા કમેન્ટ સેક્શનમાં કરવા જોઈએ કે સર આપણે આવી ગયા 80માંથી. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. તો યુદ્ધ કરવા માટે આપણે એક તૈયારી કરવી પડે, તમને ખબર જ છે. અને યુદ્ધ કરવા માટેની જે રણનીતિ છે તે આપણે પૂર્વ તૈયારી કરવી પડે. તો આજના આપણા વિડીયોમાં આપણે ગણિતમાં બેઝિકની જે બ્લુપ્રિન્ટ છે અને કેવી રીતના આપણે માર્ક્સ લાવવાના છે તો એના માટેની આજે આપણે રણનીતિ તૈયાર કરવાના છે, બરાબર છે? તો ચાલુ કરીએ વિડીયોને. કે ભાઈ પહેલાં તમને એવું લાગતું હશે કે સર ક્લાસમાં તો બધા સમ સોલ્વ થઈ જાય છે, પણ જ્યારે અમે જાતે કરવા બેસીએ છીએ ત્યારે એટલા બધા નથી થતા. મતલબ કે માની લો દાખલો સ્ટાર્ટ કર્યો અને પછી થોડુંક આવડ્યું ને પછી નહીં આવડે એવું પણ થતું હોય તો એની ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય, તો એનું પણ આપણે સોલ્યુશન આપશું. અને બીજું, ઘણા બધા સ્ટુડન્ટને એવું કહેવું છે કે સર ફોર્મ્યુલા યાદ નથી રહેતી, બરાબર છે? ફોર્મ્યુલા યાદ નથી રહેતી. તો કે ભાઈ ફોર્મ્યુલા એટલા માટે યાદ નથી રહેતી કે તમે એને બરાબર રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરી. તો એના માટે તમારે શું કરવાનું રહેશે કે આપણી જેટલી બી મેથ્સની ફોર્મ્યુલા છે હું પણ તમને આપી દઈશ બધી, તો એ બધી ફોર્મ્યુલાનો એક લિસ્ટ તૈયાર કરીને વારંવાર લખવી પડશે તો કે આરામથી યાદ રહી જશે. અથવા આપણે જ્યારે પણ દાખલા ગણતા જશું ત્યારે હું તમને એ યાદ કરાવતો જવા કે જેથી તમને એ યાદ રહી જાય અને એક્ઝામના ટાઈમે તમારે એક વ્યવસ્થિત એક પેજની અંદર એ પહેલાંથી જ બધી ફોર્મ્યુલા આપણી લખેલી હશે તો તમને યાદ રહી જશે. બીજું, થર્ડ ક્વેશ્ચન વારંવાર આવે છે સ્ટુડન્ટ તરફથી કે સર નવો પ્રશ્ન જોતા જ મગજ જે ખરું તે બ્લેન્ક થઈ જાય છે, બરાબર? મગજ બ્લેન્ક થઈ જાય એટલે કેવું કે કોઈક નવો દાખલો આવી ગયો, જસ્ટ લાઈક હેતુલક્ષીમાં એવું ઘણું થશે. હેતુલક્ષીના જે આપણા પ્રશ્નો આવવાના છે હમણાં આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો હેતુલક્ષીના પ્રશ્નોને જોતા જ એવું લાગે કે સર આ તો નવો પ્રશ્ન છે. નવો જેવું કશું નથી હોતું, થોડુંક ફેરવીને આપણી ભાષામાં કહીએ તો થોડુંક મચડીને કરેલું હશે, બરાબર છે? પણ ચિંતા નહીં કરતા, બહુ બધા હેતુલક્ષીનું શૂટ અમારું ચાલુ છે અને એકદમ બેસ્ટ અમે હેતુલક્ષી માટે પણ આપણે લાવવાના છે, બરાબર? તો જોઈએ, હવે આપણે સમય નથી બગાડવાનો, ફટાફટ જોઈએ કે આપણે શું કરી શકીએ, બરાબર છે? ઓકે, તો જોઈએ પ્રોપર પ્લાનિંગ. હા, તો તમે જોઈ શકો છો કે પ્રોપર પ્લાનિંગની અંદર આ એક તમને સ્લાઇડ દેખાતી હશે. જો વિદ્યાર્થી મિત્રો, તો કે બધા બાળકોનું પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય, ઘણા હોશિયાર હોય, ઘણા મીડિયમ હોય, ઘણા મારા જેવા થોડા કામ તેમ હોય, બરાબર છે? તો તમારો એક રેશિયો આમાંથી કમેન્ટ સેક્શનમાં એક કહી દો કે તમારો રેશિયો કયો છે, બરાબર છે? જસ્ટ લાઈક પહેલાં હમણાં સુધી કંઈ જ નથી કર્યું એવા પણ બાળક હશે, પાસિંગ ગુણ કેવી રીતના લાવવાના. બીજા હશે કે ના સર થોડું ઘણું તો કર્યું છે, 40+ માર્ક્સવાળા પણ હશે, 50+ હશે, 60+ હશે, 70+ હશે, તો ઘણા 80માંથી 80 લાવવાવાળા પણ હશે, બરાબર? ચિંતા નહીં કરતા, તમે આ જે કોઈ રેશિયામાં હશો આપણો આ વિડીયો પૂરો થાય પછી તમે ડિસાઇડ કરી શકશો કે ના સર આટલા માર્ક્સ તો આપણે બહુ ઇઝીલી લાવી દઈશું, બરાબર છે? તો ચિંતા જરાક બી નહીં કરતા. આપણે આ પ્રશ્નોનો, આ સ્લાઇડનો આન્સર લાસ્ટમાં મેળવીએ કે હવે આપણે કેવી રીતના કરશું તે, બરાબર? તમે એક ડિસાઇડ કરી નાખજો, પણ હમણાંથી વિડીયો સ્ટાર્ટ છે, પોઝ કરીને પહેલાં આ જોઈ લેજો, બરાબર છે? ઓકે, ઝડપથી નેક્સ્ટ. ઓકે, તો આનું સોલ્યુશન શું છે? તો કે ભાઈ પહેલો રિસોર્સ. હવે કેવું છે કે ભાઈ તમે ઘણી બધી ટેક્સ્ટ બુક રિફર કરતા હોય, મતલબ કે ભાઈ બહારની કોઈ રેફરન્સ બુક ફોલોઅપ કરતા હોય, કંઈક આ કરતા હોય, બરાબર? તો કંઈ કરવાની જરૂર નથી, આપણી ચેનલ સાથે રેડી રાખો અને હું જેટલું બી તમને કહું એટલું જ તમે પરફેક્ટ કરો, બરાબર છે? બહુ આરામથી આવડી જશે. અને બીજું કે ભાઈ વસ્તુને એનાલિસિસ કરો, મતલબ કે માની લો કોઈ કૂટ પ્રશ્ન આવી ગયેલો છે. કૂટ પ્રશ્ન એટલે તમને ખબર હશે કે બેઝિકમાં 4 માર્ક્સમાં જે ખરો તે પ્રશ્ન આવી જાય, બરાબર? તો એને કેવી રીતના સોલ્યુશન કરવાનું એની પણ આપણે ઇફેક્ટ તમને આપી દઈશું. ફોર્મ્યુલાની ટ્રીક એ આપણી એક્શનમાં તમને ખબર જ છે, જે જૂના બાળકો છે તો એ લોકો કેવી રીતના ફોર્મ્યુલાને યાદ રાખે છે તે તમને ખબર છે, બરાબર? તો ચિંતા નહીં કરતા. એન્ડ જો તમારા જે ડેઇલી ટાર્ગેટ છે એ ડેઇલી ટાર્ગેટમાં તમારે અચીવમેન્ટ કરવા માટે રોજની રોજ પ્રેક્ટિસ કરવી પડશે. રોજની રોજ પ્રેક્ટિસ એટલે કેવી રીતે કે ભાઈ આપણો પહેલો વિડીયો જે ખરો તો એટલો ધડાકેબંધ આપણે લાવવાના છે, તમને ખબર છે કે ભાઈ પહેલો વિડીયો જ તમે જોશો ને એટલે આઈડિયા આવી જશે કે ભાઈ બહુ મહેનત થયેલી છે, બરાબર? તમારા માટે, અને તમારા માટે જ રાત દિવસ બહુ પ્રયત્ન કરીએ છીએ કે બહુ બેસ્ટ વસ્તુ લાવી અને લાવશું જ. ચિંતા નહીં કરતા કે ભાઈ પહેલા વિડીયોની અંદર એટલા બધા દાખલા અને એની પ્રેક્ટિસ ઘણી વસ્તુ આપેલી છે, બરાબર? ચાલો તો સમય નહીં બગાડીએ, આગળ કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે જરાક ધ્યાનથી વિડીયોને એકદમ ધ્યાનથી જોજો. હવે તમને એક બ્લુપ્રિન્ટ દેખાતી હશે જે ઓલરેડી ઘણા બધા બાળકોને ખબર જ હશે. હવે આપણે મહેનત કેવી રીતના કરવાની તેના વિશે વાત કરીએ, બરાબર છે? તો જો પહેલાં અહીંયા છે ને એક બ્લુપ્રિન્ટ તમને દેખાતી હશે, બરાબર છે? તો પહેલું ચેપ્ટર જો વાસ્તવિક સંખ્યા.
એક જનરલ વિકલ્પ સિવાયનું છે અને એની સાથે છે. સાથેવાળું થોડીક વાર રહેવા દો. આ જનરલ વિકલ્પ વિનાનું તમે જરાક જુઓ તો વાસ્તવિક સંખ્યા 2 માર્કનું છે, બરાબર છે. તો 2 માર્કના એટલે એ ખાલી હેતુલક્ષી જ આવવાના છે. મતલબ માનો કે આપણે એમાંથી 2 ગુણના દાખલા કરવાની કંઈ જરૂર જ પડતી નથી, બરાબર. હા, ક્યારેક બોર્ડ કરી શકે છે, કદાચ 2 ગુણનો આપી દે, પણ હમણાં સુધી એવું કર્યું નથી. મતલબ કે બેઝિકમાં તો આપણને 2 માર્ક્સ માટે ઓલરેડી આટલું જ પૂછાવાનું છે, હેતુલક્ષી, બરાબર છે. ઓકે, સેકન્ડ ચેપ્ટર તમે જો. સેકન્ડ ચેપ્ટર બહુપદી દેખાયું? ઓકે, બહુપદીમાં 6 માર્ક્સનું આપેલું છે, બરાબર છે. તો એ 6 માર્ક્સમાંથી કયા રીતના તૈયારી કરવાની છે, કેવી રીતના છે, તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં પછી જોઈશું, બરાબર. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પહેલાં લઈ લો, બરાબર છે, એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે, લઈ લીધો? ચાલ, હા, હવે દીકરાઓ જરાક જો કેટલા ચેપ્ટર છે, ટોટલ 14 છે, બરાબર છે. સૌથી વધારે હાઈ વેટેજ વાળા ચેપ્ટરની આપણે વાત કરીએ ને તો 13મું અને 14મું ચેપ્ટર તમે જો. 13મું અને 14મું. 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર 14 માર્ક્સનું છે. એનો જ આપણે પહેલો વિડીયો શૂટ કરેલો છે, બરાબર છે. આંકડાશાસ્ત્ર 14 માર્ક્સનું છે અને સંભાવના બીજા જોશો તો 10 માર્કનું છે, બરાબર છે. સંભાવના 10 માર્કનું છે. તો તમે વિચાર કરો, બહુ હાઈલી વેટેજ વાળા ચેપ્ટર છે, બરાબર છે. તો એ બંને પાકા કરીએ. હમણાં આપણે થોડીક જ વારમાં તમને કહીએ કે કેવી રીતના કેટલા ચેપ્ટર કરવાના છે, તો ચિંતા નહીં કરતા તમે, બરાબર છે. આનું ખાલી તમે જોઈ લો એટલે ટોટલ 80 માર્ક્સનું આપણું પેપર છે, તમને આઈડિયા જ છે, બરાબર. ચાલો, તો નેક્સ્ટ સ્લાઇડમાં હવે આપણે એ જોઈશું કે ભાઈ આ ચેપ્ટરમાંથી પણ કેટલા કરવાના છે આપણે, બરાબર છે. ઘણા રાહ જોઈને બેસેલા છે કે સર યાર જલ્દી કરો, બરાબર છે, તો મજા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે જો ધોરણ 10નું પ્રશ્નપત્રનું આ એક માળખું, બરાબર છે. તમને આઈડિયા છે જ કે ભાઈ 1 થી 24 જે પ્રશ્નો આવવાના છે તે આપણા હેતુલક્ષીના પ્રશ્નો આવવાના છે. 1 થી 24 તમે જોતા હશો હેતુલક્ષી, બરાબર છે. આ એક સેક્શન છે ને દીકરાઓ, મથાવે દેવું મતલબ કેવું કે થોડુંક જે બાળકોએ પહેલેથી તૈયારી કરેલી હોય ને તે બહુ બેસ્ટ કરી શકે, પણ ચિંતા નહીં કરતા. આપણે તમને પ્રોમિસ કરેલું છે પૂરેપૂરા માર્ક્સનું, તો આમાં પણ પૂરેપૂરા માર્ક્સ આવશે જ, બરાબર. કે આ હેતુલક્ષી પ્રશ્નો પણ ક્યાંથી પૂછાશે, કેવી રીતના પૂછાશે, એ બધું જ તમને કહી દેવા. અને એક આપણે એનાલિસિસ પણ કરશું કે આટલા વર્ષના પેપરમાં આ પૂછાયું છે, તો આ વખતે કયું પૂછાશે, બરાબર છે. અને પછી બોર્ડની એક્ઝામ પતે પછી તમે પાછા આ વિડીયોની અંદર કમેન્ટ કરજો કે હા સર બહુ ફાયદો થયો, બરાબર છે. ચિંતા નહીં કરતા. ચાલો, 1 થી 24 પ્રશ્નો જે ખરા તે હેતુલક્ષીના આવવાના છે. બીજું, આ નીચે તમે જોતા હશો 25 થી 37માં ક્વેશ્ચન, એટલે કે 2 ગુણ માટેના પ્રશ્નો છે. આની અંદર તમને કેવું 13 પ્રશ્નો આપવામાં આવશે અને 13 માંથી કોઈ પણ તમારે 9 એટેન્ડ કરવાના છે. કયા 9 એટેન્ડ કરવાના એ પણ હું તમને કહી દેવા, બરાબર છે. ચિંતા નહીં કરતા. અને 9 દુ 18 એટલે કે ટોટલ કેટલા માર્ક્સનું તમારું થવાનું છે? 18 માર્ક્સનું થવાનું છે, બરાબર છે. 13 માંથી કેટલા? 9. ઓકે, બીજું તમે જો 38 થી લઈને 46 એટલે કે 9 માંથી ટોટલ 6 એટેન્ડ કરવાના છે. તમારા 3 માર્ક્સના ક્વેશ્ચન આવશે અને 6 તારી 18 એટલે કે આપણું સેક્શન થવાનું 24 + 18 + 18 + 20 એટલે ટોટલ 80 માર્કનું. એટલે વિભાગ ડી જે ખરો તે તમે જો 4 માર્ક્સના પ્રશ્નો આવવાના, બરાબર છે. 8 માંથી કોઈ પણ કેટલા લખવાના છે? 5 લખવાના છે. 8 માંથી 5 એટલે ટોટલ 80 માર્ક તમારા આ થશે. બીજું, હું ગેરંટી આપું છું વિભાગ ડી ની અંદર કોઈ પણ બાળકનો 1 પણ માર્ક્સ નહીં જશે. ગેરંટી મારી, વિશ્વાસ તમારો, તમને ખબર જ છે, બરાબર. 1 પણ માર્ક તમારો હું જવા નથી દેવાનો, બરાબર. ચાલો, તો ફટાફટ જરાક આગળ જોઈએ કે કેટલા ચેપ્ટર આપણે કેટલા કરવાના છે તે, બરાબર છે. નેક્સ્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવી ગયું છે આ માળખું. તમે જો કે ભાઈ સર હેતુલક્ષીની અંદર કેટલું આવશે? તો તમને ખબર છે 24 માર્ક્સ આવશે, પણ 24 માર્ક પણ કયા? તો કે ભાઈ આયરા જરાક જો કે 1 થી 6 જે પ્રશ્ન આવવાના તે પહેલા એમસીક્યુ આવવાના. એમસીક્યુ એટલે એની અંદર તમને ઓપ્શન આપેલા હશે, બરાબર છે. 6 પ્રશ્નો પણ કયામાંથી પૂછાશે તો એ ચેપ્ટર મેં તમને અહીંયા લખીને આપેલા છે. જો દીકરાઓ, કયું? ત્રીજું ચેપ્ટર, એટલે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ હતું ને તેમાંથી એક નનલું કોઈ પણ પૂછી શકાય, જસ્ટ લાઈક પ્રમાણિત સ્વરૂપનું પૂછાય કે કંઈ પણ પૂછાઈ શકાય છે. એ આપણે કયું પૂછાશે એની પણ આપણે સોર્ટ આઉટ કરવાના, બરાબર છે. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. તો આમાંથી મોસ્ટ પ્રોબેબલી છે ને દીકરા પેલો વિવેચક યાદ છે કે બબૂચક, બરાબર છે. વિવેચક વાળું ફોર્મ્યુલા છે તો એમાંથી જ તમને પૂછાશે એવું મને લાગે છે, બરાબર છે. તો ચિંતા નહીં કરતા, કયા હેતુલક્ષી છે તે આપણે કરીએ, બરાબર છે. પછી ચેપ્ટર 5 માંથી 7 માંથી 8 માંથી પછી 14 માંથી આ રીતના ટોટલ 6 એમસીક્યુ તમને પૂછાશે, બરાબર છે. બીજું 7 થી 12ની જે હશે તે ખાલી જગ્યા પૂછાશે. ઘણીવાર ખાલી જગ્યામાં નાનો કાઉન્સ પણ આપી દે છે, એ બહુ સારી બાબત છે. કોઈ વાર નહીં આપે એવું જરૂરી નથી, બરાબર છે. તો ખાલી જગ્યામાંથી પણ ચેપ્ટર તમે જોઈ શકો છો. પહેલી ખાલી જગ્યા પહેલા ચેપ્ટરમાંથી જે આપણે વાત કરીએ ને 2 માર્ક્સનું હતું તો એમાંથી પૂછી શકાય. ચેપ્ટર 2 માંથી પૂછાઈ શકાય. 14, 8, 10, 13 આ રીતના ટોટલ કેટલા પૂછાવાના છે? 6. આ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો દીકરાઓ, તમારા માટે જ બનાવેલું છે.
ઓકે ચાલો, એ રીતના તમે જોશો ખરા ખોટા આવશે, એક વાક્યના ઉત્તર આવશે, પછી જોડકા, હા જોડકામાં થોડોક વિશિષ્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું આપણું જે પેલું ચેપ્ટર છે ને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાંથી તો માત્ર જોડકા આરામથી સૂત્ર પણ તૈયાર કરીને જશો ને તો પણ આમાંથી 24માંથી આરામથી માર્ક્સ આવી જશે, બરાબર. હા, અમુક પ્રશ્નો ડિફિકલ્ટ આવશે, એ હું તમને આગળ કહું છું, બરાબર. ચાલો પછી વિભાગ બી માટે જો, જે મેં તમને કીધું ને કે વિભાગ બી માટે જરાક જોજો. મેં તમને એક વસ્તુ કીધી કે સર 2 માર્ક્સ માટે ચેપ્ટર કયા કયા કરવાના, તો મેં તમને એવું કહ્યું જે ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે એવા કયા કયા ચેપ્ટર છે તો રાખજો. તો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 12 અને એક બસ 12માંથી 2 પૂછાય છે. હવે મેં તમને એવું કહ્યું આપણે કેટલા ટોટલ એટેન્ડ કરવાના છે? 9. તો એઝ અ હું સ્ટુડન્ટ હોઉં તો હું શું વિચારું કે સર આંકડાશાસ્ત્ર અને સંભાવનાનું વધારે વેટેજ છે, તો એ તો હું પહેલાં કરી જ નાખું, બરાબર. અને એવા ચેપ્ટર કરું કે જેથી મારે વધારે પ્રયત્નો નહીં કરવા પડે. ઘણા બાળકોને છે ને ત્રિકોણમિતિ હમણાં મુશ્કેલ લાગતું હશે, બરાબર છે, ઘણાને લાગતું હશે, મને ખબર છે, બરાબર છે. ચાલ, આ જૂના વિડીયો પણ આપણે ત્રિકોણમિતિના બનાવેલા હતા, પણ આ વખતે કરીએ, ચિંતા નહીં કરતા. તો હું પોતે હોઉં તો ચેપ્ટર નંબર 2 પહેલાં કરી નાખું. કેમ બીજું કરી નાખું? બે પૂછાવાના છે ચેપ્ટર 2માંથી, બરાબર, એટલે 2 તો મારા સોલ્વ થઈ ગયા, બરાબર છે. પછી તરત મેં 5મું પણ કરી નાખું, સમાંતર શ્રેણી, તો એમાંથી પણ 2 થઈ જવાના, બરાબર, બંને દાખલા એટેન્ડ થશે. પછી 7મું કરી નાખું, બીકોઝ ઓફ 7મું ચેપ્ટર કેવું છે, બહુ ઇઝી છે પ્રમાણમાં, બરાબર છે. તો પછી 7મું, 5મું થઈ ગયું અને બીજું થઈ ગયું. હવે ઘણાને 8મું ચેપ્ટર ડિફિકલ્ટ લાગતું હોય તો થોડીક વાર થોભો, બરાબર છે. 12મું અને એક 13મું કરી નાખો, બરાબર છે. એટલે આરામથી એની અંદર મારા 9 પ્રશ્નો સોર્ટ થઈ જાય. પણ ત્રિકોણમિતિ પણ કંઈ ડિફિકલ્ટ નથી. હું તમને હું કોષ્ટક પણ તમને તૈયાર કરાવવા અને બહુ ઇઝીલી તમને આરામથી આવડી જવાનું છે, બરાબર. એટલે આમાંથી પણ પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. વિભાગ સી ની અંદર ચેપ્ટર નંબર 3 ખાસ કરીને જવું, બરાબર છે. આમાંથી ફિક્સ જ બેટા, ફિક્સ જ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ પૂછાય, બરાબર, પેલી લોપની રીત, આદેશની રીત યાદ આવતું છે કે બસ આ તે બધું પૂછાવાનું છે, બરાબર છે. એટલે ચિંતા કરવાની જરાક બી વાત નથી. ચેપ્ટર નંબર 7 ઓલરેડી આપણે કરેલું છે, તેમાંથી પૂછાઈ જવાના છે 2. બીજું સમાંતર શ્રેણી, બરાબર છે, તમને દેખાય છે. 10મું ચેપ્ટર એવું દેખાતું છે, પણ ના, જરાક ચિંતા નહીં કરતા, પ્રમેય પાક્કો જ છે આપણો, બરાબર છે. વર્તુળના 2 પ્રમેય છે, 2માંથી એક તો પૂછાય જ, એ નહીં પૂછાય તો એક નાનલી રાઇડર પૂછાય, બરાબર. પણ બેઝિકમાં મને અંદરથી એવું લાગે છે કે 2 પ્રમેયમાંથી એક આવશે. 13મું ને 14 તો ભગવાનનો અવતાર, બરાબર છે. 13મું અને 14મું તો બધા આવવાનું જ છે, બરાબર છે. તો એ 2 તો ફિક્સ જ છે, બરાબર છે. ચાલો, ઓકે. વિભાગ ડી, તો વિભાગ ડી માટે બેટા પહેલો થેલ્સનો પ્રમેય લખી લો, બરાબર છે. થેલ્સનો પ્રમેય આવશે ને આવશે. કેટલી વસ્તુ એટેન્ડ કરવાની છે? 5. 5માંથી એક તો થઈ જ ગઈ સર, બરાબર છે. હવે બાકી રહી 13માંથી 2 પ્રશ્નો અને 14માંથી 2 પ્રશ્નો, તો ભાઈ 5 તો થઈ ગઈ, બરાબર છે. એટલે આંકડાશાસ્ત્રના 2 દાખલા, સંભાવનાના 2 દાખલા, એટલે ટોટલ કેટલા થયા? 4. અને એક કોણ છે? પ્રમેય. 5 વસ્તુ પતી ગઈ. તો પછી ખબર છે ભાઈ, પેપર આપણને ખબર પડી ગયેલી છે કે ભાઈ કયું પૂછાવાનું છે, તો પછી ચિંતાનો તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. ચાલો, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વધારે ઇન્ફોર્મેશન મેળવીએ બેટા. ઓકે, તમારો જે પેલામાં મેં ક્વેશ્ચન કરેલો હતો તે, બરાબર. તો હવે આવી ગયેલું છે આ લાસ્ટ એન્ડિંગ કે ભાઈ પાસિંગ ગુણ મેળવવા માટે શું કરવાનું, કે સર પાસ હમણાં સુધી કંઈ નથી કર્યું, પાસ કરાવી દઉં, બરાબર છે. તો પાસ થવા માટે શું કરવાનું બેટા? હમણાંથી જ, આજથી જ આપણો પહેલો વિડીયો જે આવશે ને આંકડાશાસ્ત્રનો આવશે, એ આંકડાશાસ્ત્રની અંદર 13મું, 14મું ને મફતનો પ્રમેય, 13મું અને 14મું કરો અને એક પ્રમેય કરો, એટલે પ્રમેયના ટોટલ 4 માર્ક્સ તમે કરશો, બરાબર છે. તો 16 + 14 એટલે ટોટલ 30 અને +4, મેં શું કીધેલું? પાસિંગ પ્લસ માર્ક્સ, એટલે પાસ તો થઈ જ જવાના, વત્તા પ્લસ માર્ક પણ આવી જશે, એટલે કેટલા? 34 માર્ક્સ તમારા આરામથી આવી જશે. હમણાંથી જ આંકડાશાસ્ત્રની સંભાવના ચાલુ કરી દો, બરાબર છે. આપણે એક વિડીયો બનાવવાના છે, એ વિડીયો હમણાં શૂટ ચાલુ જ છે ઓલરેડી, બરાબર છે. તો એ રહ્યો વિડીયો સમક્ષ તમે જોશો તો પાસિંગ માર્ક તમારા આરામથી આવી જશે, બરાબર છે. શ્યોર? સ્પીડમાં નહીં થતું ને? શ્યોર ને? ઓકે, ચાલો. હવે ઘણાને એવું લાગતું હોય કે સર પાસિંગ કરતાં થોડુંક કરો, કંઈ વાંધો નહીં, 7મું ચેપ્ટર એક આગળ કરી નાખો. તો જો તમે જોતા હશો પાસિંગની નીચે લખેલું છે કે 40+ ગુણ, બરાબર છે. એટલે 40 ગુણ મેળવવા માટે તો પહેલાં તો આપણે 13મું ને 14મું તો કર્યું જ, સાથે એક 7મું ચેપ્ટર એડ કરી દો બેટા, 7મું ચેપ્ટર, તો 45 માર્ક્સ એમ જ થઈ જશે. બીકોઝ પહેલાંના 16 + 14, 7મા ચેપ્ટરના કેટલા માર્ક્સ? 11 માર્ક્સ, અને પહેલાંના કેટલા આવી ગયા? પ્રમેયના 4, એટલે 45 માર્ક્સ આવી ગયા બેટા, 45 માર્ક્સ. ઓ માય ગોડ, બરાબર છે. 45 યાદ આ રહા હે કુછ?
ચાલો 50+, ચાલો 50+ મેળવવા માટે એક હજી ચેપ્ટર એડ કર્યું, 7મું તો કરેલું જ હતું, 5મું ચેપ્ટર એડ કરી નાખ્યું, બરાબર છે. તો તમારા ટોટલ 5મા ચેપ્ટરના છે 13 માર્ક્સ, આપણે આગળ બતાવ્યું તે પ્રમાણે. તો કેટલા તમારે થઈ જવાના બેટા? 58 માર્ક્સ થઈ જવાના, બરાબર છે. ચાલો એવી રીતના એક એક ચેપ્ટર વેટેજ વધાર્યા કરવાનું, 60+, 70+. તો 60+ હશે તો 10મું ચેપ્ટર એડ કર્યું, પેલું વર્તુળવાળું જે વાત કરી તે 66 આવી જશે. પછી તમારે જો બહુપદી પણ સાથે એડ કર્યું, બહુપદી તો બહુ મસ્ત ચેપ્ટર યાર, બહુ મસ્ત, મજા આવી જાય તેવું ચેપ્ટર, બરાબર. બહુપદી પણ એડ કરી નાખ્યું તો તમારા ટોટલ થઈ ગયા 72 માર્ક્સ. ભાઈ 80 માર્કનું તો પેપર છે, 72 થઈ ગયા. રફલી મહેનત કરી, એકદમ રફલી મહેનત કરી છતાં પણ. અને જેનો ગોલ છે કે સર મારે 80માંથી 80 લાવવું છે, તો એને તો બધા જ પ્રકરણ કરવા પડશે. સર તમે તો કીધેલું 80માંથી 80 લાવી બતાવશો, ચિંતા નહીં કરો, બની રહ્યો. 80માંથી 80 આવશે અને રિઝલ્ટ પછી ઘણા બધા કમેન્ટ સેક્શનમાં કરવા જોઈએ કે સર આપણે આવી ગયા 80માંથી 80, બરાબર છે. અને 80માંથી 80 નહીં તો એટલીસ્ટ 75 તો આવી ગયા, એવો મેસેજ મને આવવો જ જોઈએ દરેકનો, બરાબર છે. ઓકે, તો મારી વાત સાંભળજો. પહેલો વિડીયો જે તમારી સમક્ષ હમણાં આવવાનો છે એ છે બેટા આંકડાશાસ્ત્રનો, બરાબર છે. તો આંકડાશાસ્ત્રનો વિડીયો તમને પહેલાં મળે એના માટે ફટાફટ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી અમારી મહેનત પણ રંગ લાવે. નવી ટીમ સાથે નવું કામ કરીએ છીએ અને બેસ્ટ બધા જ લોકો બહુ મહેનત કરે છે બેટા, તો એમને પણ મોટિવેશન મળે અને બધાને મોટિવેશન મળે. તો એ માટે ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો તમારા મિત્રો સુધી કે ઝડપથી પહોંચે. ઓકે, સ્કૂલના ગ્રુપમાં શેર કરજો. એન્ડ તમારા શાળાના ગ્રુપમાં પણ તમે શેર કરી શકો કે જેથી બીજા બાળકોને પણ લાભ મળી શકે છે. થેન્ક યુ બેટા, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.